સવારથી સાંજ લગીનમાં કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાઓ તો હોય જ આપણને. કેટલી જગ્યાએ ગમતું ન હોય, કેટલી જગ્યાએ કમ્પ્લેન હોય, કેટલી જગ્યાએ એમ હોય કેર કરતા નથી આપણે કેટલી કેર કરીશું. બધી વસ્તુ તો હોય. વ્યક્તિગત સાધના કરતા હોય તો તમને એમાંથી તો તમને પ્રશ્ન થાય ને એમાંથી પ્રશ્ન પરમાત્માએ બનાવેલું એ જગત છે, બધી સૂર્ય ચંદ્ર તારા આ જમીન બમીન બધું એને બનાવેલું છે, અને એ જે બનાવેલું છે એની અંદર મારા પણ કરે ને ત્યાંથી સમસ્યાઓ ઊભી થાય. હવે એ આમાંનું તમારું મન તમારું નથી, બુદ્ધિ તમારી નથી, અહંકાર એ તમારો નથી, બધું બહારથી ડેટા આવે છે. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા બધા ડેટાઓ આવે છે બહારથી. બધી વસ્તુ બહારથી આવે છે, અને આ બહારના ડેટાને આપણે જે બહારના ડેટાઓ આવે છે એની રીતે જ વર્ક કરે છે, એની રીતે જ સિલેક્શન કરે છે, એની રીતે જ ગમા અણગમા ઉત્પન્ન કરે છે. હવે આની અંદર આપણે મારા ગમા અણગમા, મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, આ કઈ આકૃતિઓને આપણે બનાવી નથી. આ કોઈ વિશ્વની કોઈ પદાર્થોને બનાવેલ નથી. એટલે બહારના પદાર્થો છે એમાં જેટલા અંશમાં મારાપણું આપણે ઉમેરી છીએ, એટલે પ્રોબ્લેમ મારાપણાને તમે કાઢી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારી અંદર વિચાર ગમે તે હાલતા હોય, ગમે તે વસ્તુ હોય, તમે એને મારા ન કહો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. મારા કયો એટલે એના પછી રિએક્શનો છે. એટલે આપણી અંદરની પ્રકૃતિ એ પ્રોબ્લેમેટિક નથી, બહારના પદાર્થો પ્રોબ્લેમેટિક નથી, પણ એની અંદર તાદાત્મ્ય કરી લે છે કે આ મારું જ છે ને, એટલે એ પ્રોબ્લેમ કરે છે. બહારનું વર્લ્ડ એને બનાવી લે છે, આપણા અંદરનું વર્લ્ડ એને બનાવેલું છે. તો હવે એને જ બધું બનાવેલું છે, એને જ બધું કરેલું છે, તો મને શું ક્યાં છે?